ચેતર વસાવાના સમર્થનમાં ડેડિયાપાડામાં આજે એક મોટી સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને હવે બસો ભરીને આદિવાસી સમાજના લોકો ચેતર વસાવાના સમર્થનમાં ડેડિયાપાડા પહોંચી રહ્યા છે। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ। ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ, તો આજે જ સંપર્ક કરો। હવે આજે જોવાનું રહેશે કે ચેતર વસાવાને લઈને શું માંગ કરવામાં આવે છે। ખાસ કરીને માત્ર ને માત્ર ચેતર વસાવા નહીં, પરંતુ ચેતર વસાવાની સાથે અન્ય 8 જેટલા લોકો પણ જેલમાં ગયા છે। ખાસ કરીને એક નાનું બાળક પણ જેલમાં છે અને એને લઈને પણ સતત આદિવાસી સમાજ દ્વારા માંગણીઓ કરવામાં આવી રહી છે અને આદિવાસી સમાજના અનેક નેતાઓ પણ જે આજે કાર્યક્રમ છે, સભા છે, એમાં જવાના છે। ખાસ કરીને કોંગ્રેસના અનંત પટેલ પણ જવાના છે। હજી સુધી આ તમામ બાબતોને લઈને આમ આદમી પાર્ટીના કયા નેતાઓ પહોંચશે એ બાબતને લઈને પણ ચર્ચાઓ અનેક થઈ રહી છે અને ત્યાં પહોંચી અને ચેતર વસાવાને લઈને શું માંગ કરવામાં આવશે। માંગ હાલ તો એવી ચર્ચાઓ થઈ રહી છે કે ચેતર વસાવાને જેલની બહાર લાવવામાં આવે એવી માંગણીઓ કરવામાં આવશે, પરંતુ હવે જ્યારે સભા થશે અને સમાજના આગેવાનો બોલશે ત્યારે જ ખબર પડશે કે આ સમાજના આગેવાનોની શું માંગ છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને हमारी चैनल निर्भय न्यूज ने लाइक शेयर सब्सक्राइब करवानु भूलशो नहीं। साथियों, जोहार, जिंदाबाद, जय आदिवासी। गुजरात के हमारे साथी जल जंगल जमीन की लड़ाई लड़ने वाले योद्धा और डेडियापाड़ा के विधायक चेतर वसावा के खिलाफ साजिशन जिस प्रकार से उनको सजा सुनाई गई और उसी के विरोध में न्याय की मांग को लेकर 2 जुलाई 2026 को डेडियापाड़ा गुजरात में आदिवासी महासभा बुलाई गई है। उसी महासभा में जय आदिवासी युवा शक्ति जयस पूरी टीम के साथ हम लोग वहाँ 2 जुलाई 2026 को डेडियापाड़ा गुजरात पहुँच रहे हैं। आप सभी गुजरात के साथियों से निवेदन है, महाराष्ट्र के साथियों से निवेदन है, राजस्थान के साथियों से निवेदन है, मध्य प्रदेश के साथियों से निवेदन है कि आप भी अधिक से अधिक संख्या में इस न्याय और हक की लड़ाई में जो हमारे योद्धा जो जल जंगल जमीन की लड़ाई लड़ते हैं उनकी लड़ाई को और आगे बढ़ाने के लिए, चेतर भाई वसावा को न्याय दिलाने के लिए आप सभी अधिक से अधिक संख्या में पहुंचेंगे और वहां न्याय की आवाज को बुलंद करेंगे। न्यायपालिका पे हमको पूर्ण भरोसा है, लेकिन जिस प्रकार से झूठी एफआईआरों पर सजा सुनाई गई, क्या ऐसी ही सजा दूसरे जो सत्ता पक्ष के लोग होते हैं उन पर ऐसी कार्रवाई होती है? बिल्कुल भी नहीं होती है। उनको कभी सजा नहीं सुनाई जाती, उनके केस खारिज कर दिए जाते हैं। लेकिन जब जब भी जल जंगल जमीन की बात करने वाले लोग अगर सामने आकर खड़े होते हैं तो इसी प्रकार से चेतर भाई वसावा जैसे साथियों को जेल में अंदर कर दिया जाता है, सजा सुना दी जाती है। तो इसका हम लोग विरोध करते हैं और 2 जुलाई 2026 को डेडियापाड़ा गुजरात में हम आप सब मिलकर इसकी आवाज को बुलंद करेंगे। ચેતર વસાવાને 7 વર્ષની સજા કરવામાં આવીને હવે ચેતર વસાવાના માટે આખો આદિવાસી સમાજ મેદાને આવ્યો છે। આજે મોટી સંખ્યામાં ડેડિયાપાડામાં આદિવાસી સમાજના લોકો પહોંચી રહ્યા છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે બનાસકાંઠા, દાતા, અંબાજી આ તમામ વિસ્તારોમાંથી એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં બસો ભરીને લોકો હવે ચેતર વસાવાના સમર્થનમાં ડેડિયાપાડા પહોંચી રહ્યા છે। માત્ર ને માત્ર બનાસકાંઠા હોય કે પછી અંબાજીથી ઉમરગામ સુધીનો વિસ્તાર નહીં, પરંતુ અનેક જગ્યાએથી દ્રશ્યો સામે આવી રહ્યા છે। પછી રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય કે ચેતર વસાવાના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો ડેડિયાપાડા પહોંચશે ને ડેડિયાપાડા પહોંચીને અનેક બાબતોને લઈને, ખાસ કરીને ચેતર વસાવાને લઈને રજૂઆતો કરવામાં આવશે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જે દ્રશ્યો સામે આવ્યા છે એના ઉપર પણ એકવાર નજર કરી લઈએ।